બધી શાન કરી છે પણ આ વાણીના સસવારે જો બાપુ આપણે હાલતા થાય ને તો જીવનમાં કોઈ દી દુઃખ ન આવે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે પણ જો બે આપણને કેળો આપ્યો છે, કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવા બાપ હોય, કેવા માવતર હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. બધા એમાં જ પડે છે, નૃત્ય જ કરે. આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આજ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ 5 ગામ તો દો, આ 5 ભાઈને ખાવું શું? ઈ કે હોના નાકાની જેટલું નૃત્ય હોય કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી. ઈ બાજા બધાને ખબર છે, આપણે હતા ને આપણે સાંભળી છે, સાંભળેલી વાતો છે. ઓય આ પાછો તમને કહી દઉં કે સારું લાગે રાખજો, બાકી ડિલીટ મારી દેજો, કોઈ ફોન ન કરતા. આ તો મીડિયાનો જમાનો છે. કારણ કે રામવનમાં ગયા હતા એ બધા કહે છે એટલે હું કહું છું રામજી અત્યારે હું નહોતો અહીંયા. આ ચોખેટ ચાટો વાત છે. હા પછી એમ કઈ કીધું હતું કે રામ ગયા હતા કયા રસ્તેથી આવ્યા હતા, કયા ગામથી ગયા હતા, ચા રોકાણા હતા, અમારે ચા જવાબ દેવો. એટલે આ તો બધું આ ટેમ કાઢવાની વાત છે. એ બધા બાજા અને બાપુ પૂરું થઈ ગયું. અને આ રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં જાય ને લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થઈ જાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ બાપુ કહે છે જો બાપુ ભાઈઓ